શહેર કારેલીબાગ ખાતે આવે ખાસવાડી સ્મશાનમાં સુવિધાના અભાવને કારણે મૃતદેહ 1 કલાક સુધી રઝળ્યો હતો। વડોદરા શહેરમાં 32 સ્મશાનો કાર્યરત એવા 4 સ્મશાનોમાં વધુ ડેડ બોડીઓની અંતિમ ક્રિયા માટે આવતી હોય છે, ત્યારે વડોદરા શહેર કારેલીબાગ વિસ્તારમાં આવેલા ખાસવાડી સ્મશાનમાં અંતિમ ક્રિયાનો સામાનનો અભાવને કારણે ડેડ બોડી 1 કલાક સુધી રઝળી હતી। સાથે પરિવારજનો અને આવેલા મિત્રો 1 કલાક સુધી અટવાયા હતા। વડોદરા શહેરમાં શનિવારની અવિરતપણે પડી રહેલા વરસાદને કારણે માથામાં મૂકેલા લાકડા ભીના થઈ જતા ત્યાં આવેલા મૃતદેહની અંતિમ ક્રિયા માટે 1 કલાક સુધી સુવિધા ન મળતા પરિવારજનોમાં આક્રોશ જોવા મળ્યો હતો। તંત્રના અધિકારીઓ મોટી વાતો કરતા હોય કેવું લાગી રહ્યું છે, કારણ કે અંતિમ ક્રિયા માટે આવેલી ડેડ બોડીને જો કલાકો સુધી ઊભું રહેવું પડે તો શરમજનક વાત છે। પરિવારજનો અને મિત્રોએ મીડિયા સમક્ષ આક્રોશ વ્યક્ત કર્યો હતો। મૂકી દેતા હોય ખાના મૂકી દેતા હોય એડવાન્સમાં તો અમારે તમારે રજૂઆત અમે મૂકી દઈએ છીએ સાહેબ, સવારનું ચાલુ છે કામ। હવે આંબરો આજે વરસાદ પડ્યો છે। હવે આંબરો 900 નંગ છાણા હું ઘડી મુકાઈશું હમણાં। હા, મૂકાય 1200 બસ મુકાય દો, બસ બધા ફૂલ જ છે, ખાના બના બધું તમે મૂકો 900 શું 1000 મૂકી દો, બસ 1200 સ્ટેન્ડિંગમાં 1200 નંગની જેટલો જોઈએ અમે ના નથી પાડે, અમારે નથી પતા। લોકો જે આવે છે રજૂઆત લઈને એ રજૂઆતો સોલ્વ કરો। મારી એક મિનિટ ભાઈ, તારે મેં કલાકથી કીધું ને કે તું લાકડા મૂક। હા અમે એ જ કરી ત્યારે મૂકીશ પણ જાય તેલ ગરમ થઈ ગયું જાય છે સાહેબ, તમે એક ને એક વસ્તુ રિપીટ કરો છો, અમને વાત કરી પહેલી બોડીની જે પરિસ્થિતિ હતી એવી આ બોડી પરિસ્થિતિ છે। લાકડા જો બિલકુલ લીલા છે, કોઈ માણસ દેખાય છે આટલા જગ્યામાં તમને? કોઈ કોર્પોરેશને જે સફાઈ કામદારો મૂકે છે એ પણ દેખાતા નથી। લાકડા ડાઘુ જાતે જ મૂકવાના, તો પૈસા ભરાના તમારે આપવાના ભાઈ। તમારી જે માણસો તમારી જોડે તંત્ર છે તે તંત્ર બિલકુલ નિષ્ફળ ગયેલું છે। તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવે છે કે સ્મશાનના મુદ્દા માટે તમે જે કંઈ ઠરાવ કર્યા છે તે ઠરાવ પાછા કરો, છતાં પણ આ તંત્ર સુધારવાનું નામ લેતું નથી। અને હવે લોકોએ પબ્લિકે જાગવું પડશે, ચેતવું પડશે અને તમામ 68 જે કોર્પોરેટરની થાકડીઓ કાઢવાના તો જ ખબર પડશે આ તંત્રને। આપણે ખબર નહીં પડવાનું વડોદરા શહેરની અંદર કેટલી હારમાળી છે એ તો જુઓ। અને સ્મશાનના મુદ્દા અંગે તમે આવું કરો। આજે અમારા જેવા એક જાગૃત તરીકે વકીલ તરીકે મારે તમારે રજૂઆત કરવાની, હે સુધારવાનું નામ લો, ઉપરવાર તમે કોઈ દિવસ છોડે નહીં આ સ્મશાનના મુદ્દે। આપનો પરિચય? એડવોકેટ જગદીપ પરમાર, લીગલ સેલ ચેરમેન, વડોદરા શહેર। વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ અને સત્તાધીશો દ્વારા વડોદરા શહેરના જે સ્મશાનો છે એ સંસ્થાઓને સોંપી દીધા છે અને એક મૃતદેહ પાછળ 7,000 થી 7,500 રૂપિયા વડોદરા મહાનગરપાલિકા ચૂકવવાનો છે તેવું જણાવ્યું છે। બીજી બાજુ આ સંસ્થાઓ બિન અનુભવી છે, એમની પાસે કોઈ અનુભવ નથી। સાથે આ વડોદરા મહાનગરપાલિકાના જે અધિકારીઓ આ કામ આપ્યું છે એ બી બિન અનુભવ છે। સાથે અત્યારની જે બોડી આપણી બેઠેલી છે સત્તાધીશોની એ પણ બિન અનુભવ છે। એટલે બધા બિન અનુભવી ભેગા થઈને સ્મશાનોની જે કામગીરી હાલમાં કરી રહ્યા છે એમાં ક્યાંક ને ક્યાંક અડચણો આવી રહી છે। જે ગઈકાલે આપણે જોવા જઈએ તો એક બોડી આવી હતી, 1 કલાક સુધી આ મૃતદેહને ત્યાં મૂકી રાખવામાં આવ્યો, ન લાકડા મળ્યા, ન છાણા મળ્યા। જ્યારે લાકડા મળ્યા તો લીલા મળ્યા, એટલે ક્યાંક અગ્નિદાહ આપ્યા પછી પણ ઘણી તકલીફો પડી રહી હતી। તો આ વડોદરા મહાનગરપાલિકાના આપણા જે સત્તાધીશો છે, અધિકારીને વિનંતી છે કે કોઈ મૃતદેહને તમે આ રીતે મૂકી રાખો, એમના સગા સંબંધીઓને કેટલી તકલીફો પડી રહી છે। તો આવા અધિકારીઓને, આવા સત્તાધીશોને 30 વર્ષથી શાસન નિભાવી એમની વિનંતી છે કે તમામ સ્મશાનોમાં આ અધિકારી અને સત્તાધીશો ધ્યાન આપે અને સંસ્થાઓ પણ ધ્યાન આપે અને વહેલી તકે મૃતદેહને અગ્નિદાહ મળે તેવા પ્રયાસ કરે તેવી અમારી માંગ છે।